હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, જો તમે પણ શાકાહારી છો અને તમને પણ કહેવામાં આવ્યું છે કે વિટામિન B12ની ઉણપ જો દૂર કરવી હોય તો તમારે માંસાહારી બનવું જ પડશે, તો આ વાત તદ્દન ભૂલ ભરેલી છે. એટલા માટે કારણ કે આજના આ વિડીયોમાં હું તમને સૂચવવાનો છું એવા વિટામિન B12ના કેટલાક જબરજસ્ત શાકાહારી સ્ત્રોતો કે જેને લેવાથી વિટામિન B12ની ઉણપ સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. તો જોતા રહો આ વિડીયો. મિત્રો, સૌથી પહેલાં તો આપણે શરૂ કરીએ તો વિટામિન B12 છે તે આપણી લોહી છે, ચેતાતંત્ર છે અને આપણા DNA એટલે કે ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ માટે ખૂબ જ વધારે જરૂરી છે. હવે આ વિટામિન B12 છે તેની આજકાલ જોવા જઈએ તો ઉણપ ખૂબ સામાન્ય જોવા મળે છે અને લગભગ કહેવા જઈએ તો 50%થી વધારે લોકોમાં વિટામિન B12ની ઉણપ છે તે આપણને જોવા મળે છે. હવે વિટામિન B12ની ઉણપ આપણા શરીરમાં પણ છે કે નહીં તેને જાણવા માટે શું કરી શકીએ તો એ જણાવી દઉં. તો વિટામિન B12ની ઉણપ જ્યારે સર્જાય છે ત્યારે કેવા લક્ષણો જોવા મળે છે, સૌથી પહેલાં એની વાત કરીએ તો મિત્રો, આખો દિવસ તમારા શરીરમાં થાક રહેતો હોય, કંટાળો આવતો હોય, કોઈ કાર્ય કરવાની ઈચ્છા ન થતી હોય, કોઈ કાર્ય કરવાની શક્તિ શરીરમાં ન રહેતી હોય તો આ એક સર્વસામાન્ય લક્ષણ છે કે તમને વિટામિન B12ની ઉણપ હોઈ શકે છે. સાથે સાથે ત્વચા છે તે પીળી પડી જવી, ચહેરા પર નૂર ન હોવું એટલે કે ચહેરા પર લોહીની ઉણપ સર્જાવી તે પણ તેનું સામાન્ય લક્ષણ છે, કારણ કે વિટામિન B12 છે તે લોહી બનાવવા માટે પણ એક જવાબદાર ઘટક છે. સાથે સાથે મોઢા પર ચાંદા પડવા, જીભ પર ચાંદા પડવા, જીભ પર સહેજ સોજો આવી જવો તે પણ તેનું એક સામાન્ય લક્ષણ છે. ઉપરાંત યાદશક્તિ તે ચેતાતંત્ર સાથે સંકળાયેલું છે, માટે યાદશક્તિ ઘટવી, વ્યવહારમાં આપણા સ્વભાવમાં ચીડિયાપણું આવી જવું તે પણ વિટામિન B12ની ઉણપનું જ એક લક્ષણ છે. આ ઉપરાંત ઘણીવાર એવું બને છે કે હાથ પગમાં જાણે કીડીઓ ચટકા ભરતી હોય, આવું આપણને અનુભવ થાય તો તે પણ વિટામિન B12ની ઉણપનું એક સર્વસામાન્ય લક્ષણ છે. હવે આ તો વાત થઈ તેના લક્ષણોની. જો આમાંથી કોઈ લક્ષણ તમે પણ અનુભવતા હો તો ચોક્કસથી તમને હોઈ શકે છે વિટામિન B12ની ઉણપ. પણ એવું જરા પણ નથી. સૌથી પહેલાં એ જાણી લઈએ આપણે લોકો કે શા માટે સર્જાય છે વિટામિન B12ની ઉણપ. તો આપણું પાચન તંત્ર જ્યારે યોગ્ય રીતે કાર્ય નથી કરતું ત્યારે બને છે એવું કે એક્સક્યુઝ મી, પાચન તંત્ર યોગ્ય રીતે કાર્ય ન કરતું હોવાને કારણે આપણા આંતરડામાં રહેલા અમુક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા કે જે વિટામિન B12ને બનાવે છે તેની સંખ્યામાં ઘટાડો થાય છે અને પરિણામે યોગ્ય રીતે વિટામિન B12 બની શકતું નથી. આના માટે જવાબદાર ગેસ છે, એસિડિટી છે, કબજિયાત તેવી સમસ્યાઓ હોઈ શકે છે. હવે આ આપણે લોકો એવું વિચારીએ કે વિટામિન B12 છે તે કુદરતી સોર્સ છે, કુદરતી ઘટકો છે, તેમાંથી મળતું જ નથી અને એટલા માટે આપણે ફરજિયાતપણે માંસાહાર લેવો પડશે, તો તે ભૂલ ભરેલું છે અને આપણે કુદરતને એના માટે જવાબદાર ઠેરવીએ તો કદાચ એવું પણ કહી શકાય તો કુદરતે દેવાળું ફૂંકી દીધું છે, તેની પાસે વિટામિન B12 છે જ નહીં. પણ આ તદ્દન ખોટી વાત છે. હું તમને સૂચવું છું એવા 4-5 સોર્સ કે જે વિટામિન B12થી ભરપૂર છે. કઈ વસ્તુઓમાંથી મળી શકે છે ચાલો એ જણાવી દઉં. મિત્રો, પહેલી અને અગત્યની વાત છે તો એ છે દૂધ. જી હા મિત્રો, દૂધ છે તેનો 1 ગ્લાસ જો શક્ય હોય તો દેશી ગાયના દૂધનું સેવન કરવું. દૂધનો 1 ગ્લાસ તમે નિયમિત રીતે પીતા જશો તો તેમાંથી તમારા આખા દિવસની જેટલી વિટામિન B12ની જરૂરિયાત છે તેનું લગભગ 50% વિટામિન B12 માત્ર 1 ગ્લાસ દૂધમાંથી મળી રહે છે. સાથે સાથે તમે દહીંનું સેવન કરો તો દહીં છે તેમાંથી પણ એક નાની વાટકી દહીં ખાશો તો તે પણ એક સારું પ્રોબાયોટિક છે. દહીં કે પ્રોબાયોટિક છાશ પીશો તો તેમાંથી પણ આખા દિવસની જરૂરિયાતની 46% વિટામિન B12 મળી રહે છે. સાથે સાથે પનીર છે, માખણ છે, ઘી છે, આ બધી વસ્તુઓ વિટામિન B12ના એક સારા સોર્સ છે. આગળ વાત કરવા જઈએ મિત્રો તો દેશી ચણા. જી હા મિત્રો, અઠવાડિયામાં 1 થી 2 વાર દેશી ચણા અને કાબુલી ચણાનું સેવન કરવું જોઈએ. પછી એ ફણગાવેલા સ્વરૂપમાં હોય કે બાફેલા સ્વરૂપમાં હોય કે તેનું શાક કરીને ખાવ છો, પણ દેશી ચણાનું સેવન કરશો તો તે પણ વિટામિન B12નો એક સારો સોર્સ છે. તેની સાથે સાથે વાત કરવા જાઉં તો આથાવાળો ખોરાક. જી હા મિત્રો, ઇડલી છે, ઢોકળા છે, ઉત્તપમ છે, ઢોસા છે, આ બધી વસ્તુઓ એવી છે કે જે આથાવાળો ખોરાક છે તેનું પણ સેવન કરવાથી આપણી રોજિંદી જે B12ની ઉણપ આપણા શરીરમાં સર્જાય છે તેને દૂર કરી શકાય છે. સાથે સાથે ફણગાવેલા કઠોળ. જી હા મિત્રો, તે કોઈ પણ કઠોળ હોય ફણગાવેલા સ્વરૂપમાં હશે તો તે પણ વિટામિન B12નો એક સારો સોર્સ છે. અને સૌથી અંતે અને અગત્યનું, કારણ કે વિટામિન B12 છે તે વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં દ્રાવ્ય, જલદ્રાવ્ય વિટામિન હોવાને કારણે
એવી વસ્તુ સૂચવું છું કે જેમાં પણ વિટામિન B12નો સારો સોર્સ છે અને એ છે સરગવાના પાન. જી હા મિત્રો, સરગવાના પાનનો પાવડર છે તેનું નિયમિત અડધી ચમચી એટલો પણ સેવન કરશો તો તે પણ ફાયદાકારક છે. તેને તમે મસાલાના રૂપમાં શાકભાજીમાં પણ નાખી શકો છો, લોટ બાંધતી વખતે તેમાં પણ ઉમેરી શકો છો અને તેનો લાભ લઈ શકો છો. તો મિત્રો, આ તો હતા વિટામિન B12ના કેટલાક અગત્યના સોર્સ કે જેનો ઉપયોગ કરી તમે પણ તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપને દૂર કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે પણ કોઈ જાતની સમસ્યા હોય, તમને કોઈ પણ જાતની બ્યુટી કે હેલ્થ સંબંધિત સમસ્યા હોય તો તે પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.